નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। જામનગરમાં રિક્ષા ચાલક યુવાનની હત્યા નિપજાવનાર કુલ 8 આરોપીઓ પકડાયા। 5 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું। જામનગરમાં દિગ્જામ સર્કલ નજીક સિદ્ધાર્થનગરમાં રહેતા એક રિક્ષા ચાલક યુવાનને શનિવારે રાત્રે સમાધાન માટે બોલાવ્યા બાદ તેને એક મહિલાના ઘરે લઈ જઈ જૂના બંદૂકના કારણે તેની હત્યા નિપજાવી હતી। જે મામલામાં પોલીસે મૃતકની માતાની ફરિયાદના આધારે હત્યા અંગેનો ગુનો નોંધી સૌપ્રથમ 5 આરોપીઓની અટકાયત કરી હતી। જ્યારે બનાવના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું ત્યારે લોકોના ટોળા એકત્ર થયા હતા। દરમિયાન ગઈકાલે એક મહિલા સહિત વધુ 3 આરોપીઓની અટકાયત કરી છે, જેથી આ પ્રકરણમાં કુલ ધરપકડનો આંક 8નો થયો છે। આ હત્યા કેસના બનાવની વિગતે વિશે કે જામનગરમાં સિદ્ધાર્થનગર વિસ્તારમાં રહેતા અને રિક્ષા ડ્રાઇવિંગ કરતા કાનજીભાઈ ધનજીભાઈ પરમાર નામના 23 વર્ષના યુવાનનો દિગ્જામ સર્કલ નજીકથી લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। જે મામલે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ કર્યા બાદ તેની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું। આ બનાવ અંગે મૃતકની માતા રામીબેન ધનજીભાઈ પરમારે પોતાના પુત્રને જૂના બંદૂકના કારણે મારી નાખવા અંગે તે જ વિસ્તારમાં રહેતા હિતેન ઉર્ફે હીરો દેપાળભાઈ મકવાણા, પ્રકાશ ઉર્ફે પૌવો પરમાર, દિલીપ ઉર્ફે દિનેશભાઈ પરમાર, મન્યો દેવશીભાઈ મકવાણા અને આશીષ રાજુભાઈ વારસાકિયા તેમજ તપાસમાં જેના નામ ખુલે તે આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી। જે ફરિયાદ બાદ સિટી ડીવાયએસપી જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફને અલગ અલગ ટીમો બનાવીને સૌપ્રથમ 5 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા અને તેઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। જેમાં તેઓએ જૂની અદાવતનું બંદૂક રાખીને મૃતક યુવાનને પોતાના સાથે હિનાબેન મકવાણાને ઘેરે લઈ ગયો હતો અને ત્યાં લોખંડના પાઇપ, ધોકા જેવા હથિયારો વડે મૂંઢમાર મારી અધમુવો કરી નાખ્યો હતો। ત્યારબાદ તેને લઈને દિગ્જામ ઓવરબ્રિજ નજીકના વિસ્તારમાં રેતીના ઢગલામાં ફેંકી દીધો હતો, જ્યાં ગંભીર ઇજા થવાના કારણે તેનું મૃત્યુ નિપજ્યું હતું અને આ બનાવ હત્યામાં પલટાયો હતો। પોલીસે 5 આરોપીઓ સાથે રાખીને સમગ્ર બનાવના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। ત્યારે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થયેલા જોવા મળ્યા હતા। ત્યારબાદ સિટી ડિવિઝન સી ડિવિઝન પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કર્યા બાદ એક મહિલા સહિત વધુ 3 આરોપીઓને પકડ્યા છે, જેથી આ પ્રકરણમાં કુલ 8 આરોપીઓ, જેમાં રાહુલ દેપાળભાઈ મકવાણા રહે રાજીવનગર કોલોની અંધાશ્રમ પાછળ કરછીપાડો જામનગર, પ્રકાશ ઉર્ફે પક્કો નારાયણભાઈ પરમાર રહે ખેતીવાડી સિદ્ધાર્થ કોલોની શેરી નંબર 4 જામનગર, હિતેન ઉર્ફે હીરો દેપાળભાઈ મકવાણા રહે રાજીવનગર કોલોની અંધાશ્રમ પાછળ કચ્છીપાડો જામનગર, દિલીપ ઉર્ફે દીપો દિનેશભાઈ પરમાર રહે ખેતીવાડી હિંગોરા ફેબ્રિકેશનની સામેની ગલીમાં જામનગર, મનોજ ઉર્ફે મન્યો દેવશીભાઈ મકવાણા રહેંદાશ્રમ પાછળ કચ્છીપાડી જામનગર, આશીષ ઉર્ફે આશિયો રાજુભાઈ વારસાખિયા રહેંદાશ્રમ પાછળ હનુમાન ચોક જામનગર, દેપાળભાઈ સોમાભાઈ મકવાણા રહે રાજીવનગર કોલોની અંધાશ્રમ પાછળ કચ્છપાડો જામનગર અને હિનાબેન દેપાળભાઈ મકવાણા રહે રાજીવનગર કોલોની અંધાશ્રમ પાછળ કચ્છપાડો જામનગર વગેરે 8 આરોપીઓની અટકાયત કરી લીધી છે, જેની પૂછપરછ ચલાવાઈ રહી છે। ટીવી18 ન્યૂઝ જામનગર।